નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી નાની પરબડી જવાનો મુખ્ય 4 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે। આ રસ્તાની દયનીય સ્થિતિને કારણે વાહન ચાલકો, અપડાઉન કરતા લોકો તેમજ ખેતરે જનાર ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ધોરાજીથી ફરેણી સુધીનો રોડ 2 વખત ડામર કરવામાં આવ્યો હોવા છતાં ફરેણીથી નાની પરબડી સુધીનો 4 કિલોમીટરનો રસ્તો આજે પણ બિસ્માર હાલતમાં છે। રસ્તા પર મોટા ખાડાઓ, ખળભળાટ અને તૂટેલા ભાગો જોવા મળી રહ્યા છે। આ કારણે વાહન ચાલવું મુશ્કેલ બન્યું છે અને નાના મોટા અકસ્માતોનો ભય સતત સતાવી રહ્યો છે। અનેક વખત રજૂઆતો છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક કાર્ય કરવામાં આવ્યું નથી। સ્થાનિક લોકોની એક જ માંગ છે કે ફરેણીથી નાની પરબડી સુધીનો રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય રીતે સ્મારક। મારું નામ પંકજ મુરજી છાસિયા, ગામ નાની પરબડી। અમે રોજ ધોરાજીથી અપડાઉન કરી છીએ, કામમાં જતા હોય અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે। કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાકો બની ગયેલ છે। અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી। અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે। તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દે તંત્રને। મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે, નવો કરી આપે તો અમે રોજ કામ કરી શકીએ। અકસ્માતમાં કેવી તકલીફ પડે છે? અકસ્માતમાં સામસામા 2 સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી, તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું? શું તમારી માંગણી છે? અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે, જેથી કરી અમારે કોઈ બીમાર થયું હોય તો ઓચિંતા લઈ જવું હોય તો કાંઈ તકલીફ ન થાય। મારું નામ પાગડા શૈલેષ બાવનજી, ગામ નાની પરબડી। રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે। ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે। સરેડા થઈ ગયા છે એની હિસાબે વધારે તકલીફ પડે। અકસ્માત થાય। શું કહેશો તમે? ફરેણી સુધી થી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? તમારી શું માંગણી છે? અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી। મારું નામ ધવલ પાગડા, ગામ નાની પરબડી। નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે। મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી। સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે અને મારે વાડીનું કાયમી અપડાઉન છે। ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે, તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતાં સારો છે અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો। અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી। શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે।